વડોદરામાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા કરતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે। શહેરમાં એક ગાર્મેન્ટના વેપારી કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કારને ઓવરટેક કરી હતી। આ હુમલાખોરોએ વેપારીના ખભા પર ગોળી મારી હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ગોળીબાર કર્યા બાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। હાલમાં પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની 4 વ્હીલ કારમાં જતા હતા, એમને ઓવરટેક કરી બાઇક ઉપર બે જણ આવી એમને ફાયરિંગ કરેલું છે। એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે। હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે। સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ। કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી। જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે, એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે। હાલ તપાસ ચાલુ છે, સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે। શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસ।